Mẹ gọi gì á? Cắm cúi. Ibu. Ibu. Đây một con bé ra mà. Hi. Hi. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવાર ને 8:30 જેવું થયું ને અત્યારે મેં જો મેં છે ને મશીન ચાલુ કરી દીધું. પાણી વાળવાનું કામ મારે હાલે. કાલ જો સાંજ સુધી ઓલું કામ કર્યું હતું આપણે, નેટ બાંધવાનું રોજડા આવે છે તે કાલ અધૂરું બાકી રહી ગયું તો પાણીનો વારો હતો ને એટલે પછી અત્યારે મેં વહેલું ચાલુ કરી દીધું, કારણ કે આજ પાછું મારે છે ને તે ગયો તો ને એમ આજે પાછું ગામડે જવાનું છે. મારા મોટા બાપુ કુટુંબમાં થાય ને એ ઓફસાઈ ગયા હતા ને એની આજે ક્રિયા છે. તે બપોરે તો હમણાં હું નીકળી જાય અત્યારમાં પછી હું બીજું ખેતરનું કામ હોય ને એ કાઢી નાખીએ. તે મશીન ચાલુ કરી દીધું ને અડધાકમાં એમ છે જેટલામાં વરે એટલામાં પાણી વાળી દઈએ, બાકીનું પછી કાલે વાળશું. અમારે પ્રિયલ ને શિવું જોઈ લ્યો. શિવું પીયું તું હમણાં શું કેતી હતી? મેં એમ કીધું કે પીયું તો શું કીધું તું? આવું આમ કેતો એકવાર, હમણાં આવું એમ કેતા હા એ મોટી મોટી છે પણ તું ખોઈ નહીં નાખતી હો, ખોઈ નહીં નાખતી નકર પછી શિવું ને પીયું જાય કેમ કા ચોકલેટ લેવાને કેમ છે? કેટલી? કેમ છે? કેમ છે? મજામાં. શું કઈ? એ હા મજામાં હો. શું તને કેમ છે? હો બસ ખબર આકા ડાકા રમવાની મજા આવી ગઈ ને. ખાન ખાઈને કપૂર એમ કરતી હતી ને, ખાન ખાઈને કપૂર કેમ કરવાનું પ્રિયલ? કપૂર. અમારે મશીન ચાલુ છે તે અમારે થામ ધોવાની મજા નહીં દક્ષા, ફૂલ પાણી આવે જો. પાણી આવે ચાલુ કરી દીધી. બધા સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે બધા? જીરામાં કરી લીધું, થોડુંક વાજી એવી ઓલું પાવું ને વાજી વાઢી લીધું ને નામ ધોઈ લઉં. પ્રિયલ જો રમે રિક્ષા એને તું આવી ગઈ તેવા આપડે બે ની કોઈની જરૂર ન પડે. બેઠા તો જ્યાં એ રમ્યા રાખે એના ભેગી વાંધો નતો આવતો એટલે આપડે ટાઈમ મળે. બાતરી નથી એટલે વાંધો ન આવે, ધ્યાન નકર તો ઘડીએ જે કામ કરતા હોય મૂકીને વળી એને સાચવવા જવું પડે. થામ ધોવા હોય એટલે ઓલું યાદ આવે, શાક પડ્યો આગળ વિડીયો લઈને આવતો હતો ને ત્યાં આગળ યાદ કરતો હતો કે આજે શાક બાક નથી નાખતો. ઘડીએ નો નીકળે, કઈ એક જ નીકળે. એ વાત સાચી છે, વાત સાચી કે સૂર્ય દુનિયા તો ન નીકળે. શાક ધોવા બેસીએ એટલે ધ્યાન રાખવું પડે. હવે મારે ખરાબ નહીં પછી થોડું એક જ કામ હોય બીવરાવવાનું, એને બીજા કામ ન હોય આપડી જેમ. એમ નહીં, એમ તો તમે ફોટો નાખ્યો તો કઈ સાચો આવી પડે. સાચો આવે હા ખબર ને અહીંયા ઓલી આપડે કાચલી નીકળી ગઈ સાપની. આપડે બન્યું નથી એવું એક વાર નીકળે, બહુ ઓછા નીકળે. આપડે ખરાબ પેલા બહુ નીકળતા. નીકળો તો આપડે ઓલા ભાઈ ને બોલાવ્યા હતા ધ્યાન રાખવું તો વયા જાય ટૂંકમાં. બોલાવીએ નહીં આપડે વયા જઈને કે તે બાથરૂમ હલવાઈ જશે. નકર વાડીઓમાં તો અહીં ઘડીએ નીકળતા હોય, એ વળી રેવા ક્યાં જાય? નકર એને બહાર નો નીકળવું હોય ઘરની, આપડે ધ્યાન રાખવાનું હોય. હા ઓલી રમે વાંચ દાદી હમણાં નાક ચોરાવ દે, ફાઇલ ઓરાઈ ગયો તો કે ના દાદી ઓરાવી. હાલો હવે હું મારે જો ક્યારો ભરાઈ જાય, ધોરિયામ પાણી સ્પીડ માં જાય, ક્યારો ભરાઈ ગયો. હા હવે તો વાતો કરવી ને તો કેમેરો તો પકડીને કર્યા રાખજે પછી. સાચી વાત છે તમારા જે જવાનું
તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જય સીતારામ ને જય શ્રી કૃષ્ણ. ને જો દક્ષા બરાબર કામ કરે છે, એ કપડાનું કરે છે. કપડા પાણી આવી ગયું ને કપડા ધોવે ને સાઈડ બનાવવા મૂકી દીધી છે. અને અમે તો ખાસવાળો રોટલો બનાવી અને થોડુંક ફરસાણ ને એવું બધું પડ્યું હતું. અમે તો નાસ્તા પાણી કરી લીધા હતા. નાસ્તો એટલે હીરામણ, અમારું હીરામણ. અમે નાસ્તો કેતા હોય અમે તો હીરામણ કહીએ, તો હીરામણ અમે કરી લીધું. તો દક્ષાબાઈને કામ કરવા ગઈ ને મેં ઘરમાં કરું છું ને હવે છાશ મૂકી દીધી ને રસોઈનું ટાણું થવા આવ્યું છે. પણ પેલા છે ને જીત વહી ગયો તો રમવા, એટલે એનો રોટલો કરીને રાખ્યો છે. આમાં એને સૂકો રોટલો વઘારીને ખાવો હોય, બરોબર. તો હવે એ તારી ના પાડે કે મારે બપોરે ખાવું છે, હવે અટાણે રોટલો વઘારેલો નથી ખાવો. તો પછી કિરણ કે હું ખાય, મમ્મી વઘાર નાખ ને, એને ભાવે. તો આપણે છે ને સૂકો રોટલો કેમ વઘારવો ને એ આજે આમાં આપણે બતાવીએ. ને સૂકો રોટલો તમે પણ વઘારજો કોક દી. સાંજના રોટલો ટાઢો પડ્યો હોય ને સાંજનો, તો ઈ રોટલો અસલ થાય સૂકો રોટલો બનાવવામાં. તો આવી રીતના થોડોક વધારે ભૂકો બાકી બટકા રાખીએ ને તોય હાલે. આ જીત ને ભૂકો જોઈએ ને એટલે આમ કરીને રાખ્યો તો આપણે છે ને આ ભૂકો કરીને રાખ્યો તો એટલે આમાં રોટલો. અને એમાં નાખવા માટે આ ડુંગળી છે, 2 મરચાં છે, લીમડો છે, બાકી આપણા મસાલિયાનો મસાલો. તો જો હું હમણાં તમને બતાવી દઈશ કે કેમ વઘારીએ એ રોટલો. ઘણા ને એમ થતું હોય કે સૂકો કેમ છાસ વાળો કેમ નહીં, છાસ ન ખાય, પણ છાસ વાળો તો આપણે બનાવીએ જ છે. કઢી બટકા કે એ તો બતાવી દીધું, એક વિડીયો આપણે બનાવ્યો હતો, બતાવી દીધો. એટલે આજ છે ને સૂકો રોટલો કેમ બનાવે ને એ બતાવવાનું છે. હા, તો પેલા તો છે ને આપણે હજી ધાણાભાજી બાકી છે. ધાણાભાજી પછી નાસ્તી પડી જાય ને, જો પછી યાદ ન આવે, પાસે રાખી લઈએ ને તો યાદ આવે. ધાણાભાજી એ કેમ નાખવા રાખી છે કે આપણે પેલા તો છે ને સુધારી લઈએ. પણ છે ને આ સૂકા રોટલો આપણે બનાવવો હોય ને તો આને ઝીણું સુધારવું પડે. હાવ આપણે ઝીણી મોટું ન આવે સુધારેલું, એટલે આપણે આને ઝીણી સુધાર નાખીએ. આના કાપા પાડી લીધા છે, હવે જો આપણે આમ સુધારી નાખીએ. આમ ઝીણી સુધારાય. આવી રીતના હાવ ઝીણી છે હાલે છે. એવી જ રીતના પાછા મરચાં ને આવી રીતના સુધારો. તો હમણાં 2 હું એકારે સુધાર નાખી. મરચાં ચીર પાડી અને હાવ ઝીણી કટકી કરવાની. આમાં ખબર ન પડે કે મરચું ડુંગળી આવી જાય ને મોઢામાં ન આવે, ખબર ન પડે. નકર બટકું મોઢામાં આવે તો તીખું લાગે. હા, એટલે આમાં કઈ ખબર ન પડે. બાકી તો આપણે મસાલા લસણ વાળી ચટણી ની બધું નાખ્યું. તો હમણાં હું તમને બતાવી દઉં વઘારું ત્યારે, બરોબર ને. હાલો તો જો હવે આપડો ટાઈમ થઈ ગયો જવાનો. હવે હું નીકળું ને મારે આવવાનું થશે લગભગ હવે સીધું થઈ જાય પડી જાય. હા, દક્ષા હવે આવી ગઈ કપડા ને ધોઈને. એટલે હું કહું તું બીજું કામ પછી કરજે, પેલા એમાં રોટલો વઘારે ને એવું શું શૂટિંગ કરી લે. હવે જવાનો ટાઈમ થઈ ગયો. આપડે જવું પડે એમાં હાલે નહીં. આપડું વાહન લઈને તો જાતા નથી, બસ પછી આપડી વાત નહીં જોવે. ટાઈમ થઈ ગયો એટલે નીકળવાનું. આ સીવું જોવે. મારે ક્યાં જવાનું હોય ને એટલે સીવું ને ટીવી આમાં ડોકા કરે નહીં. હવે તો સમજે. પછી આવતો રહ્યો, પછી આપડે રમશું. હાલો તો હું નીકળું ને. હવે તમે વઘારેલા રોટલાની મોજ માણો. હાલો, વઘારેલો રોટલો બનાવે ને તમને ખાજો. હા, એ વાત સાચી. હા, અમે બનાવીએ ને એવો બનાવજો, બહુ મસ્ત લાગીએ. તો જો હવે આપડા રોટલો વઘારવા તૈયારી કરી દીધી બધી. જો એમાં ખાવાની ચાલતી જોઈએ ને, તો આપડે છે ને સૌની પેલા રાઈ જીરું અને તેલ છે ને ઓછું મૂકવાનું. તેલ વધારે નહીં મૂકવાનું, ઓછું મૂકવાનું. હવે આપણે હિંગ નાખીએ. હિંગ પછી સૌની પેલા આપણે આ મરચાની કટકી
મરચાની સુગંધ અસલ આવે લીલા મરચાની. હવે ઝીણા સુધારે એટલે ભરી જાય હવે એમાં ડુંગળી હાવ ઝીણી. બધું એક ડીશમાં જે સુધારી નાખ્યું હતું થોડું થોડું. હવે એમાં લીમડો કડી પત્તા. હવે આને જરાક પકાવી લઈએ. આમ ફેરવતું રહેવાનું. આ સૂકો રોટલો છે ને તે જરાક વધારે નાખવું હતું. બાકી છાસવાળો હોય ને તો આપણે શાકમાં નાખીએ ને એ રીતે થોડી નાખવાની. આ સૂકો છે એટલે જરાક વધારે નાખીએ. ધીમે ધીમે તાપે છે ને અસલ પાકી જાય. ચડી જાય એમાં લસણ વાળી ચટણી. તીખું આપણે ખાતા હોય એ પ્રમાણે બરોબર. વધારે નહીં એટલી જાજી થાય જરીક કાઢી લઉં. ચટણી લસણ વાળી નાખીએ ને તો મજા આવે. પેલા એમને શું ભૂકી ચટણી મજા ના આવે, લસણ વાળી જ મજા આવે. ડુંગળી લસણ ડુંગળી ને મરચું ને બધું પાકતું જાય ને આપડે એમાં લસણ વાળી ચટણી ચાખી પકડી જાય મિક્સ થઈ જાય. હવે આપણે એમાં રોટલો નાખી દઈએ. હા ઝીણો ઝીણો જો માએ બને જો ઝીણો ઝીણો ભૂકો. આ મોટા મોટા બટકા નહીં, ઝીણા ઝીણા અસલ કર્યા. હવે જો ધીમે ધીમે તાપે જરીક વાર આમ રાખીશ ને હમણાં બધો મિક્સ થઈ જાય તેલમાં મસાલામાં. તો જો હવે આપણો રોટલો મિક્સ થઈ ગયો. જો 2 મિનિટ આમ પકાવી રાખીએ ને એટલે અસલ થઈ જાય. જો થઈ ગયા ને હવે એમાં આપણે ધાણા ભાજી નાખવાની છે. સુગંધ એવી મસ્ત અસલ પાકી ગયો છે. આમાં ડુંગળી બધું મિક્સ થઈ ગયું. આમાં કઈ દેખાતું નથી કે મરચું ને એવું થઈ ગયું બધું ભેગું મિક્સ. હવે નાખી દઈએ ધાણા ભાજી. હવે જો આપણે ગેસ ઠર નાખીએ અને હવે ધાણા ભાજી નાખી દઈએ. ધાણા ભાજી થી વધારે ઉઠાવો. હવે આપણે છાસ વાળો રોટલો વઘારીએ ને તો એમાં ધાણા ભાજી નાખીએ, આમાંય ધાણા ભાજી નાખીએ તો બહુ મસ્ત બને. ધાણા ભાજી વગર એ કઈક હાલે. કેવું થઈ ગયો આપણો રોટલો તૈયાર. હવે જો આને છે ને આપણે દહીં જોડે ખાવાનો છે. બરાબર. તો જો ઉતારી લીધો ને દહીં તૈયાર મૂકી દીધું છે. જેને ખાવો હોય ખાઈ લે છે. કિરણને તો ખાવો જ છે બરોબર. એને તો ખાવો જ છે. બેસી જાય. ચારે ખાવો હોય ચારે, દહીં હારે ખાવો હોય દહીં હારે. તેને જેમ ખાવો હોય મસ્તીનો. હાલો હાલો છોકરાઓ બેસી જાવ. કોને ખાવો? પીયું ને. ધોરે તો ખાવો નથી, તીખો લાગશે આગળ. હાલો તમારે બેન હાલો. હાલો રોટલો રેડી થઈ ગયો ને. જો કેવો બન્યો કેજો. ખાઈ જાવ માં દીકરી ગરમ ગરમ જીત હાટું રાખો એમ કે હાઈબ્રા. જીત મામા અમારા જીતભાઈ ને જાઓ સૂકો રોટલો હાલે ને અમારે બધાને છાસ વાળો હોય. તે જો અટાણે તો હવે જીતભાઈ ને નથી જમવું. હાલો કેવો બન્યો કેવો છે? કઈ ઘટતું નથી ને? કઈ ન ઘટે ને? જો તો પછી હાલો તો હવે મારા 2 કપડાં ધોઈ આવું ને હવે તમે જમવાનું ચાલુ કરી દો. અમારે પિયુબેન ને તો કઈ હાલતું નથી. ન હાલે આ સીવું બોલાવે કે હાલ કઈ નહીં આવે. તો જો રોટલો સીવું ખાઈને જીત પાસે વહી ગઈ ને ગરમા ગરમ હતો તે નહીં ભાઈઓ મજા આવી એને ખાવાની. એ ખાઈને જીત પાસે ઘરમાં વહી ગઈ. જીતને 2 ઘરમાં વહી જતી. સીવું ને કિરણબેન રોટલો ખાઈ લીધો ને એક બીજું કે રોટલો છે ને એ ગરમા ગરમ જ ખાવાનો. પછી તમે વઘારીને મૂકી દો અને 9 વાગે ખાવા બેસીએ સવારમાં વઘારીને તો ન ભાવે, ઠંડો ન ભાવે. એને ગરમા ગરમ જ ખાવાનો. બહુ જ મજા આવે રોટલાને.
ગરમા ગરમ ઉતરી જાય ને એટલે ખાઈ અમે લેવાનું. એવું જ કરીએ કે જેને ખાવું હોય ને કોઈને તો જે ખાવું હોય ને તો અહીંયા જ ત્યાં જ વઘારીએ અને ત્યાં જ બનાવીને તરત જ ખાવા બેસી જઈએ. તો તમે આવી રીતે બનાવજો તો મસ્ત બને છે ને તમે કઈ રીતે બનાવો એ પણ કોમેન્ટમાં કહેજો. અમે તો જો આવી રીતે બાકી બનાવીએ. આપણે છાસવાળો રોટલો તો બધાય કરતા હોય ને એટલે લગભગ ને ખબર હોય ને એક વાર રીતે આપણે મૂકી હતી બેનવે કીધું હતું રેસીપી પણ આ સૂકા રોટલા નતું કીધું કોઈ દિવસ આજ મેં કીધું કે હાલો ઈ કહી દઈએ. તો મસ્ત મજાનો બન્યો તો રોટલો ને ખાઈ હાલો લીધો હવે ને હું શાક બનાવવા માંડી છે જો આ સોરીનું શાક કરવું છે. જે ચોરીનું શાક બનાવવાનું છે. સોરીનું શાક બનાવવું ને પછી બાફવા મૂકી દઈએ કે કુકર અહીં સડાવી દીધું છે હમણાં ગેસ પેટાવી આપણે મૂકી દઈએ તાતા હું આ રવા એક બધે ઓકે લીલે મૂકી દઉં શાકમાંથી માખણ કાઢી લઉં. એક પછી ચાલુ જ રહી અમારે જામ જ હોય આખો દી. પછી બપોરે ખાઈ પીને નવરા થાહું. હાલો અટાણે તો હવે આ રોટલાની મોજ માણી લીધી. દક્ષા એનું કામ કરે છે બાયણે પાણી આવ્યું છે એટલે પાણી મને છાસ વાળો રોટલો ભાવે એટલે અમારે ઈનું હાલે એટલે મેં નથી ખાધો. હા પીયુ નાની છે. હા પીયુ નાની છે. જાઓ કાકા પાસે રમજો. હું હે ને થોડા કપડા હે ને તો આવું હો. હા બાય. પ્રિયલ શું કરે? હું તોડ્યો ઈ શું કેવાય એનું? દાડમ. એમાં દાડમ મોટું થવા દેવાનું હતું. ઘેલી તું કેમાં પગ છબછબિયા કરે? તો ત્યાં છે ને 6 વાગી ગયા ને પ્રિયલ પપ્પા છે ને આવી ગયા ને આવીને છે ને નાઈધન સીધું મશીન ચાલુ કરી દીધું. તો પ્રિયલ જોતા પૈસા ઊંચા ચડાવીને ધોરિયામાં સૈડી જવું તને મજા આવે? છબછબિયા કરવા જોઈએ. ઓય બાપા છબછબિયા કરે છોકરી. જોતા ક્યાં પપ્પા કામ કરે ને જો આવીને સીધા કામ કરે. તો તું કામ કરવા લાગે. તું પાણી વારવા લાગે એટલે પૈસા ચડાવ્યા ને હે એટલે પૈસા ચડાવ્યા. જો અમાર પ્રિયલે પાણી વારવા લાગે એટલે પૈસા ચડાવ્યા. તો પાવડો લઈને કરીને નાકા વારી દઈ ને પાવડો ને લઈને જો એમાં બકુ ભરાય કડવું હોય એમાં બકુ ભર્યું કડવું હોય કડવું. આમ જો હવે આપડે વિડીયો આપણે એન્ડ કરી દઈએ. આ ઘોયરું વયું ગયું. આમ જો અહીં જો આપણે વિડીયો એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલ માં ના હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. પપ્પા આવી ગયા તો અરખાઈ ગઈ ને? કેમ અરખાઈ ગઈ તી?